નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે વિરુણા ગામે ગામ સચિવાલયનું લોકાર્પણ સાથે નર્મદા નદીના વધામણા કરાયા। તાલુકાના વિરુણા ગામે ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ગામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત વિરુણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, તલાટીકમ મંત્રી, તાલુકાના વિકાસ અધિકારી, એમની ટીમ તેમજ ડીસા ગ્રામીણ મામલતદાર, વન વિભાગ અધિકારીઓ, ડીસા રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફ, ભારતીય જનતા પાર્ટી તાલુકા પ્રમુખ સહિત મહામંત્રીશ્રીઓ, મોટી સંખ્યામાં હોદ્દેદારો અને ડીસા તાલુકાના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને વેગ આપવામાં આવી રહ્યો હોવાનું મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું। જ્યારે ડીસા તાલુકાના કોચસણા, ભાચરવા, રોબસ ગામના આજુબાજુના ગામમાં તળાવમાં નર્મદાના નીર પહોંચતા મંત્રી સહિત આગેવાનોએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા। આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા જણાવાયું હતું કે નર્મદાના નીરથી તળાવો ભરવામાં આવી રહ્યા છે ને આગામી સમયમાં ડીસા તાલુકાના દરેક ગામોમાં તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરી તળાવો ભરવામાં આવશે। ખાસ કરી ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી દ્વારા બોર રિચાર્જ પણ કરવાનું ને જેમ બને તેમ વધુ ખેત તલાવડી બનાવવા માટે આહવાન કરાયું હતું। અહેવાલ હરેશ ઠક્કર। थोड़ा ઝૂમ આઉટ कर दे અને ઉપરનું લઈ લો, પેલું બેનર આવે ને। ભારત માતા કી જય। દીપ પ્રાગટ્ય કરી અને આપણા માનનીય મંત્રી શ્રી એ કાર્યક્રમને ખુલ્લો મૂકી રહ્યા છે। આપણે સૌ જોરદાર તાળીઓથી हनुमान दादा की
મંચ પર બિરાજમાન આજના વિરુણા ગ્રામ સચિવાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. લાડુભાઈનો મંદિરનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. આજે ગામ લોકો ઉત્સાહભેર પોતાની સચિવાલય છે એને મોટી બિલ્ડિંગ મળે તે માટેનું રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર કરીને આજે લોકાર્પણ કર્યું છે. જળસંચયની વાત થઈ છે, સાથે સાથે જનભાગીદારીની વાત થઈ છે. ખૂબ સારા વાતાવરણની અંદર આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.